हेलो फ्रेंड्स, આજના વિડીયોમાં આપણે ટાટ એચએસ અને એસમાં જે પહેલો વિભાગ આવે છે 100 માર્ક્સ 100 પ્રશ્નો એનું આપણે મોડેલ પેપર જોઈ રહ્યા છે 9મા નંબરનું. આગળ આપણે 1 થી 8 પેપર આપ્યા છે જે યુટ્યુબ પર એમના વિડીયોઝ અવેલેબલ છે. તો વિભાગ 1 છે સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો, 20 પ્રશ્નો. તો એમાં પહેલો છે દેશબંધુ ઉપનામ કોની સાથે જોડાયેલું છે? તો જવાબ આવશે ચિરંજન દાસ. એની સંપૂર્ણ માહિતી આપી છે. તેઓ ભારતીય સ્વતંત્રતા સંગ્રામના અગ્રણી નેતા અને જાણીતા વકીલ હતા. તેમની ઉદારતા અને રાષ્ટ્ર પ્રત્યેના સમર્પણને કારણે લોકો તેમને પ્રેમથી દેશબંધુ તરીકે ઓળખતા હતા, જેનો અર્થ થાય છે દેશના મિત્ર. એની બાકી ડિટેલ અહીંયા આપી છે. સ્વરાજ પાર્ટી સાથે હતા જોડાયેલા, ગાંધીજી સાથે સંબંધ એ પણ અહીંયા આપ્યું છે. ચલો, બીજો પ્રશ્ન છે ક્લેપ પ્રોગ્રામનું પૂરું નામ જણાવો. તો કમ્પ્યુટર એડેડ લર્નિંગ પ્રોગ્રામ. તો ગુજરાત અને અન્ય રાજ્યોની સરકારી શાળાઓમાં ટેકનોલોજીના માધ્યમથી શિક્ષણને વધુ અસરકારક બનાવવા માટે આ પ્રોગ્રામ અમલમાં મૂકવામાં આવ્યો છે. આ પ્રોગ્રામનો મુખ્ય ઉદ્દેશ બાળકોને કમ્પ્યુટર દ્વારા ગમ્મત સાથે જ્ઞાન પીરસવાનો છે, જેથી શિક્ષણ વધુ રસપ્રદ બને. ક્લેપ પ્રોગ્રામના મુખ્ય પાસાઓ: કમ્પ્યુટર સહાય શિક્ષણ, રસપ્રદ લર્નિંગ, ડિજિટલ સાક્ષરતા. આ સંપૂર્ણ માહિતી છે. ત્રીજો પ્રશ્ન, નીતિ આયોગ ક્યારે સ્થાપિત કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે 1 જાન્યુઆરી 2015, બી ઓપ્શન. તો નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા વર્ષો જૂના પ્લાનિંગ કમિશન યોજના આયોગને બદલે એક નવા વિચારતંત્ર થિંક ટેન્ક તરીકે નીતિ આયોગની રચના કરવામાં આવી હતી. નીતિ આયોગનું પૂરું નામ છે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફરિંગ ઇન્ડિયા. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફરિંગ ઇન્ડિયા. એનું મથક નવી દિલ્હી. અધ્યક્ષ ભારતના વડાપ્રધાન. તો આ સંપૂર્ણ માહિતી છે. 4 નંબર, ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજનાનો પ્રારંભ ક્યારે થયો હતો? તો સી 1984. ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના મિડ ડે મિલ સ્કીમનો પ્રારંભ 1984માં થયો હતો. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી દ્વારા આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આ ગુજરાત જે છે ને એ ભારતમાં બીજું રાજ્ય બન્યું હતું. પહેલું રાજ્ય તમિલનાડુ મિડ ડે મિલ શરૂ કરવા માટે. યોજનાનો મુખ્ય ઉદ્દેશો: પોષણ સ્તરમાં સુધારો, શાળા નોંધણીમાં વધારો, સામાજિક સમાનતા. આ બધી માહિતી છે. 5મો પ્રશ્ન, શિક્ષણ વિભાગ માટેનું મુખ્ય નીતિ નિયામક સંગઠન કયું છે? તો સી જવાબ આવશે એનસીઈઆરટી, જેનું પૂરું નામ છે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ. સ્થાપના 1 સપ્ટેમ્બર 1961. મુખ્ય મથક નવી દિલ્હી. મુખ્ય કાર્યો અહીંયા આપ્યા છે. 6 નંબર, આરટીઈ 2009 મુજબ શાળામાં ખાલી જગ્યાઓ કેટલા ટકાથી વધુ રાખી શકાતી નથી? તો બી ઓપ્શન 10%. આરટી 2009 મુજબ કોઈપણ શાળામાં શિક્ષકોની ખાલી જગ્યાઓ કુલ મંજૂર મહેકમના 10%થી વધુ રાખી શકાતી નથી. આરટી 2009 અંતર્ગત શિક્ષકો અંગેના મહત્ત્વના નિયમો. આરટીઈના પ્રકરણ 4માં શાળાઓ અને શિક્ષકોની જવાબદારીઓ સ્પષ્ટ કરવામાં આવી છે. જગ્યાઓનો ભરવાની જવાબદારી, શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર, ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8, બિન શૈક્ષણિક કાર્યો પર પ્રતિબંધ. આ બધી માહિતી છે. પ્રશ્ન 7, હિન્દ છોડો આંદોલનની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી? તો સાચો જવાબ છે સી 1942. આ આંદોલનની શરૂઆત 8 ઓગસ્ટ 1942ના રોજ મુંબઈના ગોવાલિયા ટેન્ક મેદાન, જે હવે ઓગસ્ટ ક્રાંતિ મેદાન તરીકે ઓળખાય છે, થી થઈ હતી. મુખ્ય સૂત્ર: આ લડત દરમિયાન મહાત્મા ગાંધીજીએ દેશવાસીઓને કરો અથવા મરો, ડુ ઓર ડાયનું સૂત્ર આપ્યું હતું. ઉદ્દેશ: બ્રિટિશ શાસનને ભારતમાંથી તત્કાલીન નાબૂદ કરવા માટે આ એક અત્યંત પ્રભાવશાળી અને છેલ્લી મોટી અહિંસક લડત હતી. 8 નંબર છે બાલા પ્રોજેક્ટના મુખ્ય ઘટકોમાં શેનો સમાવેશ થાય છે? તો 1 નંબર દિવાલો પર શૈક્ષણિક ચિત્રો, 2 નંબર સીડીઓ પર ઘડિયા અથવા ટેબલ જેને કહેવાય છે, જમીન પર ભૂમિતિકના આકારો. તો સાચો જવાબ સી આવશે 1, 2, 3. આ બધી જ વસ્તુઓ બાલા પ્રોજેક્ટના અંદરમાં ઘટકો તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. હવે સમજો કે બાલા પ્રોજેક્ટ એ શું છે? તો જેનું ફૂલ ફોર્મ છે બિલ્ડિંગ એઝ લર્નિંગ એડ. એટલે કે જે શાળાનું બિલ્ડિંગ હોય એને શીખવા માટે ઉપયોગમાં લેવાનું. જેમ કે
જે શૈક્ષણિક ચિત્રો હોય એને દિવાલો ઉપર દોરી શકાય. પછી ઘડિયા છે અથવા તો જે સીડીઓ હોય એને એના ઉપર 1 2 3 4 જેમ સીડીઓ ઉપર જાય એમ નંબર આપી શકાય. તો આ રીતની વાત છે. પછી જમીન ઉપર ભૂમિતિના આકારો દોરી શકાય જેનાથી વિદ્યાર્થીઓ આસાનીથી શીખી શકે જોઈને. તો આ રીતના જે ઉપયોગમાં લેવા આવે એને બાલા પ્રોજેક્ટ કહે છે. અને આ પ્રોજેક્ટ એ ગુજરાતની શાળાઓને માત્ર ઈંટો અને સિમેન્ટના માળખા તરીકે નહીં પરંતુ એક જીવંત અધ્યયન સાધન તરીકે વિકસાવવાનો એક અભિનવ ખ્યાલ છે. આ પ્રોજેક્ટ હેઠળ શાળાની દિવાલો, સીડીઓ, ઓરડાની દિવાલો, મેદાનમાં જમીન પર ચિત્રો અને આકૃતિઓ દ્વારા વિષય વસ્તુ સમજાવવામાં આવે છે. તો આ એક માહિતી છે. અને મિત્રો આપણે આના ઉપર એક અલગથી વિડીયો પણ બનાવીશું જે જલ્દી આવી જશે, તો એ પણ તમે જોઈ શકો. એમાં ઘણા બધા MCQ આપણે ઇન્ક્લુડ કરીશું. પ્રશ્ન 9, NEP 2020 મુજબ શાળાઓને કયા કેન્દ્ર તરીકે વિકસાવવાની અપેક્ષા છે? તો સાચો જવાબ સી આવશે, સામાજિક ચેતના કેન્દ્ર. એની માહિતી સંપૂર્ણ આપી છે. પ્રશ્ન 10, RTI કાયદા હેઠળ કઈ કલમ હેઠળ કેટલીક માહિતી આપવામાં મુક્તિ મળે છે? મતલબ RTIના એક્ટ મુજબ બધી જ માહિતી ના મળે, તો કઈ ના મળે અને એ કલમ કઈ છે? તો કલમ 8 છે. તો એમાં જે છે માહિતી જોઈએ તો RTI માહિતી અધિકાર કાયદા હેઠળ કલમ 8 મુજબ કેટલીક ચોક્કસ પ્રકારની માહિતી જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. જેમ કે દેશની સુરક્ષા માટેનું કંઈક જોડાયેલું હોય, પછી અખંડિતતા સાથે જોડાયેલું હોય, અન્ય વ્યૂહાત્મક હિતોને નુકસાન પહોંચાડે એવું હોય, તો એ બધી વસ્તુઓ આમાંથી બાદ કરવામાં આવે છે. જેમ કે કલમ 8 હેઠળ મુક્તિ મળેલી મુખ્ય વિગતો: રાષ્ટ્રીય સુરક્ષા, કોર્ટનો અનાદર, સંસદીય વિશેષાધિકાર, વ્યવસાયિક ગુપ્તતા, વિદેશી સરકાર, તપાસ પ્રક્રિયા, અંગત માહિતી. તો આ બધા જ બાદ મળે છે કલમ 8 હેઠળ RTI એક્ટની અંદર. બરાબર. 11 નંબર, રમત દ્વારા આનંદમય શિક્ષણ આપવાની હિમાયત કોણે કરી હતી? તો ગીજુભાઈ બધેકા, આપણને ખબર જ છે એનું નામ. રમત દ્વારા આનંદમય શિક્ષણ અને બાળ કેન્દ્રિત શિક્ષણની હિમાયત ગીજુભાઈ બધેકાએ કરી હતી. એની સંપૂર્ણ માહિતી છે. ઉપનામ, તેમનું ઉપનામ મુછાળી માં તરીકે પણ ઓળખાતા હતા મિત્રો. શૈક્ષણિક પ્રદાન, તેમણે ભાવનગરમાં દક્ષિણામૂર્તિ સંસ્થામાં બાળ મંદિરની શરૂઆત કરી અને બાળ શિક્ષણના ક્ષેત્રમાં ક્રાંતિ લાવી. પ્રખ્યાત પુસ્તક, તેમનું પુસ્તક દીવા સ્વપ્ન શિક્ષણ જગતમાં ખૂબ જ જાણીતું છે, જેમાં તેમણે પોતાની શિક્ષણ પદ્ધતિના પ્રયોગો દર્શાવ્યા છે. મતલબ દીવા સ્વપ્ન એ ગીજુભાઈ બધેકા, એ પણ આપણને ખબર પડી ગઈ. 12 નંબર ક્વેશ્ચન, બાળકને 14 વર્ષની ઉંમર સુધી મફત અને ફરજિયાત શિક્ષણ આ કઈ નીતિનું સુફળ છે? તો સાચો જવાબ છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ. એની સંપૂર્ણ માહિતી આપી છે. 13 નંબર, પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે થતા મૂલ્યાંકન સાથે શું સુસંગત છે? સી ગ્રેડ. એની પણ અહીંયા માહિતી આપી છે. આપણે જેમ કે ગ્રેડ ABCD આપવામાં આવે છે ને, એની વાત છે. અહીંયા જુઓ CCE કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ એવોલ્યુશન, તો આ એના અંદરમાં ગ્રેડ આપવામાં આવે છે. 14 નંબર, જ્ઞાનશક્તિ નામનું મુખપત્ર કઈ સંસ્થા બહાર પાડે છે? તો સાચો જવાબ છે સર્વ શિક્ષા અભિયાન. તો અહીંયા અલગ અલગ સંસ્થા છે જે એના મુખપત્રો સામે આપ્યા છે. સમગ્ર શિક્ષા અભિયાન, જ્ઞાનશક્તિ, GCRT જીવન શિક્ષણ, પાઠ્યપુસ્તક મંડળ, બાલસૃષ્ટિ, માધ્યમિક શિક્ષણ બોર્ડ GSEB માધ્યમિક શિક્ષણ અને પરીક્ષણ. તો આ થોડા ઘણા એના માહિતી છે. 15 નંબર, ગુજરાત વિદ્યાપીઠનો મંત્ર છે. શું છે મંત્ર? તો સા વિદ્યાય વિમુક્તે. તો ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધીજી દ્વારા 18 ઓક્ટોબર 1920ના રોજ કરવામાં આવી હતી. આ સંસ્થાનો લોગો પ્રતીકમાં આ મંત્ર અંકિત થયેલ છે. વિદ્યા મંત્રનો જે અર્થ છે સા વિદ્યાય વિમુક્તે, વિદ્યા તે છે જે મુક્તિ અપાવે. એજ્યુકેશન ઇઝ ધેટ વિચ લિબર્ટીઝ વિચ લિબરેટ્સ. તો આ એનું ગાંધીજીનો વિચાર. ગાંધીજી માનતા હતા કે કેળવણી માત્ર અક્ષર જ્ઞાન પૂરતી મર્યાદિત ન હોવી જોઈએ, પરંતુ તે વ્યક્તિને માનસિક, સામાજિક અને આધ્યાત્મિક ગુલામીમાંથી મુક્ત કરનારી હોવી જોઈએ.
આ માહિતી છે. પ્રશ્ન 16 6 થી 14 વર્ષના તમામ બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ પૂરું પાડવા માટેનો ધારા કઈ છે મિત્રો? તો ડી આવશે આરટી 2009. એની સંપૂર્ણ માહિતી છે. એનું પૂરું નામ રાઇટ ટુ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009. બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009. મુખ્ય જોગવાઈ 6 થી 14 વર્ષના વયના દરેક બાળકને નજીકની શાળામાં મફત અને ફરજિયાત શિક્ષણ ધોરણ 1 થી 8 મેળવવાનો અધિકાર છે. આ કાયદો ભારતીય સંસદમાં 2009માં પસાર થયો, પરંતુ તેનો અમલ સમગ્ર ભારતમાં 1 એપ્રિલ 2010થી કરવામાં આવ્યો હતો. બંધારણીય સુધારો 86માં બંધારણીય સુધારા દ્વારા કલમ 21A ઉમેરીને શિક્ષણને મૂળભૂત અધિકાર બનાવવામાં આવ્યો છે. ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા કયું સામયિક પ્રકાશિત થાય છે? તો ડી બાળ વિશ્વ. એની માહિતી જોઈએ તો ગાંધીનગર સ્થિત ચિલ્ડ્રન યુનિવર્સિટી જેની સ્થાપના નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શક હેઠળ 2009માં થઈ હતી. આના દ્વારા બાળકો અને શિક્ષકો માટે મહત્ત્વના સામયિક બહાર પાડવામાં આવે છે. એમાં બાળ વિશ્વ આ ચિલ્ડ્રન યુનિવર્સિટીનું મુખ્ય માસિક મુખપત્ર છે. તે બાળકોના સર્વાંગી વિકાસ, વાર્તાઓ, કવિતાઓ અને જ્ઞાનવર્ધક માહિતી પીરસતું લોકપ્રિય સામયિક છે. અને તપોવન આ યુનિવર્સિટીનું બીજું એક છે. તપોવન વાલીઓ અને સગર્ભા માતાઓ માટે તપોવન નામનું સામયિક પણ પ્રકાશિત કરવામાં આવે છે આ યુનિવર્સિટી દ્વારા. તો તપોવન અને બાળ વિશ્વ એ ચિલ્ડ્રન યુનિવર્સિટી દ્વારા સામયિક બહાર પાડવામાં આવે છે. 18 નંબર ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો દુબઈમાં. તો આઈસીસીનું મુખ્ય મથક વર્ષ 2005 સુધી સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈના દુબઈ શહેરમાં આવેલું છે. 1909 થી 2005 સુધી તે લંડનમાં હતું. તો આ માહિતી છે. 2005 સુધી લંડનમાં હતું. 1909 થી 2005 પછી યુએઈ એટલે દુબઈ થયું. 19 પંકજ અડવાણી કઈ રમત સાથે વિખ્યાત છે? તો બી સ્નૂકર અને બિલિયર્ડ્સ. એની સંપૂર્ણ માહિતી આપી છે. 20 નંબર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ કોણ હતા? તો બી એની બેસન્ટ. વિભાગ 2 શિક્ષક અભિયોગ્યતા બુદ્ધિ કસોટીના ઉપયોગ મુખ્યત્વે કયા માટે થાય છે? તો શૈક્ષણિક, વ્યવસાયિક અને વ્યક્તિગત માર્ગદર્શન માટે. ઓપ્શન સી. એની સંપૂર્ણ માહિતી આપી છે, જોઈ લેવી. બુદ્ધિ કસોટીના મુખ્ય ઉપયોગો શૈક્ષણિક માર્ગદર્શન, વ્યવસાયિક માર્ગદર્શન, વ્યક્તિગત માર્ગદર્શન. પ્રશ્ન 22 બુદ્ધિ કસોટીઓ કયા માટે ઉપયોગી નથી? તો ડી સામાજિક માર્ગદર્શન. મતલબ કે શૈક્ષણિક માર્ગદર્શન, વ્યવસાયિક માર્ગદર્શન અને વ્યક્તિગત માર્ગદર્શન માટે ઉપયોગી છે, પણ સામાજિક માર્ગદર્શન માટે ઉપયોગી નથી. કેમ? સામાજિક માર્ગદર્શન એ વ્યક્તિના સમાજ સાથેના સંબંધો, સામાજિક અનુકૂલન, નૈતિક મૂલ્યો અને વર્તણૂક પર આધારિત હોય છે. આ માટે વ્યક્તિગત કસોટી અથવા સામાજિક પરિવર્તન માપદંડો વધુ અસરકારક હોય છે. માત્ર બુદ્ધિઆંકથી સામાજિક માર્ગદર્શન પૂરું પાડી શકાતું નથી. 23 નંબર સાંવેગિક અભિવ્યક્તિ અને સાંવેગિક નિયમનમાં કોનું વર્તન બાળક માટે મોડેલ બનતું નથી? તો માતા પિતા અને શિક્ષકોનું. બી ઓપ્શન. મનોવિજ્ઞાનમાં આ પ્રક્રિયાને મોડેલિંગ અથવા અનુકરણ દ્વારા અધ્યયન તરીકે ઓળખવામાં આવે છે. આ બાબતે નીચે મુજબ સમજી શકાય. માતા પિતાનો પ્રભાવ અને શિક્ષકોનો પ્રભાવ. આ માહિતી છે. 24 પ્રયત્ન અને ભૂલ દ્વારા અધ્યયન આ કોનો સિદ્ધાંત છે? તો સાચો જવાબ છે એ થોર્નડાઇક. 25 નંબર ગાંધીજીની બુનિયાદી શિક્ષણ યોજના બીજા કયા નામથી ઓળખાતી હતી? તો એ વર્ધા શિક્ષણ યોજના. તો ગાંધીજીની બુનિયાદી શિક્ષણ યોજના વર્ધા શિક્ષણ યોજના તરીકે ઓળખાતી હતી. વર્ષ 1937માં મહારાષ્ટ્રના વર્ધા ખાતે મળેલી અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષણ પરિષદમાં આ યોજનાનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. તેથી તેને વર્ધા યોજના કહેવામાં આવે છે. તો આ 1937માં મહારાષ્ટ્રના વર્ધા એ યાદ રાખવાનું. તેથી આ વર્ધા યોજના નામ છે આનું. બુનિયાદી શિક્ષણ વર્ધા યોજના. અધ્યયન એટલે વર્તમાનમાં પરિવર્તન ધારણ કરવું, એને કહેવાય અધ્યયન. એ ઓપ્શન આવશે. એની માહિતી અહીંયા જોઈ શકાય છે. મનોવિજ્ઞાન અને શિક્ષણ શાસ્ત્રની દ્રષ્ટિએ અધ્યયનની વ્યાખ્યા નીચે મુજબ સમજી શકાય છે. વર્તનમાં પરિવર્તન
અધ્યયન એ માત્ર માહિતી મેળવવી કે પુસ્તકો વાંચવા પૂરતું મર્યાદિત નથી. આ માહિતી છે એની. 27 નંબર, બાળક ઘરનું હૂંફાળું વાતાવરણ છોડી શાળાએ આવે છે ત્યારે અસહાયપણું અનુભવે છે. આ વિધાનના સંદર્ભમાં એક શિક્ષક તરીકે તમે શું કરશો? તો ડી, બાળક સાથે પ્રેમપૂર્વક અને લાગણીથી કામ પાર પાડીશ. આની માહિતી છે. 28 નંબર, શૈક્ષણિક અનુભવોનું સંગઠન એટલે અભ્યાસક્રમ. એ ઓપ્શન, જેની માહિતી અહીંયા આપી છે. 29, નૂતન કેળવણીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સી, રૂસો. જીન જેક રૂસોને નૂતન કેળવણી અથવા આધુનિક શિક્ષણના પિતા માનવામાં આવે છે. તેના વિશેના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે. પ્રકૃતિવાદ, તો રૂસો એટલે પ્રકૃતિવાદ કહી શકાય, જેમને બેક ટુ નેચર, પ્રકૃતિ તરફ પાછા વળો એવું સૂત્ર આપ્યું હતું. તેમણે માન્યું કે બાળકને બંધનોમાં નહીં પણ કુદરતી વાતાવરણમાં મુક્તપણે શીખવા દેવું જોઈએ. બાળકેન્દ્રી શિક્ષણ. પછી એમને જે પુસ્તક લખ્યું હતું એમિલ, એની પણ અહીંયા વાત છે. રૂસોએ એમિલ નામનું પુસ્તક લખ્યું છે જેમાં તેમણે શિક્ષણના આધુનિક વિચારો રજૂ કર્યા છે. તો આ રૂસો વિશે સંપૂર્ણ માહિતી. નૂતન કેળવણીના પિતા એટલે રૂસો. મનુષ્ય પ્રકૃતિના સંદર્ભમાં મેકડુગલે કેટલી સહજ વૃત્તિઓ દર્શાવી છે? તો એ 14. તો કઈ એનું પણ આપણે અહીંયા લિસ્ટ આપ્યું છે. સહજ વૃત્તિ અને તેની સાથે જોડાયેલ સંવેગ, લાગણી, પલાયન, આ બધા જુઓ. 14 આપણે અહીંયા ડિટેલમાં આપી છે માહિતી. વિડીયો પોઝ કરીને એવું હતો તમારે જોઈ લેવાના. પ્રશ્ન નંબર 31, સમાવેશી શિક્ષણ એટલે શું? તો સાચો જવાબ છે સી, એક જ શાળા પરિસરમાં સામાન્ય બાળકોની સાથે વિશિષ્ટ સમૂહના બાળકોને શિક્ષણ આપવું એને કહેવાય સમાવેશી શિક્ષણ. એની સંપૂર્ણ માહિતી કે સમાવેશી શિક્ષણના ઘટકો સમાંતક, મુખ્ય પ્રવાહમાં જોડાણ, વૈવિધ્યનું સ્વાગત, આ બધી જ વસ્તુઓ આવે. ઇન્ક્લુઝિવ એજ્યુકેશન એટલે સમાવેશી શિક્ષણ. 32 નંબર, શિક્ષક તરીકે તમે શાળામાં પ્રવેશ કરો છો અને પ્રથમ દ્રષ્ટિએ તમને શાળા એઝ અ હોલ દેખાય છે. આ ખ્યાલ કયા સિદ્ધાંતે આપ્યો? તો સાચો જવાબ છે સી, સમષ્ટિવાદ. સી ઓપ્શન. તો એની પણ સંપૂર્ણ માહિતી. તો સમષ્ટિ એટલે શું? જર્મન શબ્દ ગેસ્ટલ્ટ નો અર્થ થાય છે સમગ્રતા, વોલ અથવા એકમ. આ સિદ્ધાંત મુજબ માનવીનું મન કોઈ પણ વસ્તુને તેના છૂટાછવાયા ભાગોમાં જોવાની બદલે હંમેશા સમગ્ર સ્વરૂપે જોવાનો પ્રયત્ન કરે છે. તો શિક્ષણમાં ઉપયોગ, પ્રણેતાઓ. આ સિદ્ધાંત આપનાર મુખ્ય મનોવૈજ્ઞાનિકોમાં વર્ધીમર, કોહલર અને કોફા, આ 3નો સમાવેશ થાય છે. બરાબર. સમષ્ટિવાદ, અન્ય વિકલ્પો કેમ નહીં? રચનાવાદ, તો તે માને છે કે બાળક પોતાના જ્ઞાનની રચના જાતે કરે છે. પિયાજે, વાઇગોત્સ્કી. વર્તનવાદ, સ્કિનર અને પાવલો. હેતુવાદ, મેકડુગલ. તો આ સંપૂર્ણ માહિતી છે. 33 નંબર, મોટા પગારની નોકરી ગમે છે પરંતુ તેની સાથે જોડાયેલ જવાબદારીઓ પસંદ નથી. આ કયો સંઘર્ષ કહેવાય? સી, અભિગમન વિગમન સંઘર્ષ. તો એની માહિતી જોઈએ તો મનોવિજ્ઞાનમાં લેવિન દ્વારા મુખ્ય 3 પ્રકારના સંઘર્ષો દર્શાવવામાં આવ્યા છે. આ પ્રશ્નને સમજવા માટે આ 3 પ્રકારના જાણવા જરૂરી છે. અભિગમન વિગમન સંઘર્ષ. પછી બીજો આવે છે જે ઉદાહરણ જોઈએ તો મોટા પગાર એ આકર્ષક પાસું છે પણ સાથે જવાબદારી અણગમતું પાસું છે એટલે વિગમન. અને આ પગાર ગમે અભિગમન એટલે અભિગમન વિગમન. અહીંયા જવાબ આપ્યો ને. પ્રશ્ન 33, મોટા પગારની નોકરી ગમે છે પરંતુ તેની સાથે જોડાયેલ જવાબદારી પસંદ નથી. આને કયો સંઘર્ષ કહેવાય? તો સી ઓપ્શન, અભિગમન વિગમન. તો એની માહિતી જોઈએ તો મનોવિજ્ઞાનમાં લેવિન દ્વારા મુખ્ય 3 પ્રકારના સંઘર્ષો દર્શાવવામાં આવ્યા છે. તો પહેલો છે અભિગમન વિગમન, જે આ પ્રશ્નની વાત છે કે જેમાં મોટો પગાર એ આકર્ષક પાસું છે એટલે અભિગમન, પણ જવાબદારી નથી ગમતી, વિગમન. બીજું છે અભિગમન સંઘર્ષ, જ્યારે વ્યક્તિ પાસે 2 આકર્ષક વિકલ્પો હોય અને તેમાંથી કોઈ એક જ પસંદ કરવાનો હોય. ઉદાહરણ, એક જ સમયે 2 સારી કંપનીમાં નોકરી ઓફર થવી. વિગમન
જ્યારે વ્યક્તિ પાસે બે અણગમતા વિકલ્પો હોય અને તે બેમાંથી એકની પસંદગી કરવી જ પડે, આગળ ખાઈને પાછળ કૂવો જેવી સ્થિતિ, એટલે કંટાળાજનક નોકરી કરવી અથવા બેરોજગાર રહેવું. આ ત્રણમાંથી આપણે અહીંયા પૂછ્યો છે એ છે વિગમન, અભિગમન વિગમન, એટલે સી ઓપ્શન આવશે. બરાબર. 34 નંબર, કુદરત દ્વારા મળતી કેળવણી જ સાચી કેળવણી સંકલ્પના કોણે આપી? તો ડી રૂસોએ. એની સંપૂર્ણ માહિતી આપી છે, જે પ્રકૃતિવાદ સાથે જોડાયેલા છે. નૂતન કેળવણીના પિતા જીન જેક રૂસો. બરોબર. કુદરત દ્વારા મળતી કેળવણી સાચી કેળવણી. 35 નંબર, પરીક્ષામાં ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થી પરીક્ષકનો વાંક કાઢે છે. આ કયા પ્રકારની બચાવ પ્રયુક્તિ છે? તો સી પ્રક્ષેપણ. એની સંપૂર્ણ માહિતી આપી છે. પ્રક્ષેપણ એટલે આ પ્રયુક્તિમાં વ્યક્તિ પોતાના આંતરિક દોષો કે નિષ્ફળતા માટે બાહ્ય પરિબળો કે અન્ય વ્યક્તિને જવાબદાર ઠેરવે છે. ઉદાહરણો આપ્યા જ છે. 36, ટાંકણી વાગવાથી હાથ ખેંચી લેવાની ક્રિયા એ પ્રતિક્ષિપ્ત ક્રિયા છે. એની માહિતી અહીંયા આપી છે. 37 નંબર, સૂર્યાસ્તને જોઈને શુદ્ધ બુદ્ધ ભૂલી જવું એ કયા મૂલ્યને અંતર્ગત આવે છે? તો ડી સૌંદર્યાત્મક. એની સંપૂર્ણ માહિતી આપી છે. પ્રશ્ન 38, કયા વર્ષમાં સમયગાળાને મૃત ક્રિયાત્મક સમયગાળો કહે છે? તો સાચો જવાબ આવશે સી 7 થી 12 વર્ષ. મૃત ક્રિયાત્મક મતલબ કે જીન પિયાજે 4 તબક્કા આપ્યા હતા. સાંવેદનિક કારક તબક્કો. પ્રશ્ન નંબર 38, કયા વર્ષમાં સમયગાળાને મૃત ક્રિયાત્મક સમયગાળો તબક્કો કહે છે? તો સી 7 થી 12 વર્ષ. તો મિત્રો આની માહિતી જોઈએ તો સ્વિસ મનોવૈજ્ઞાનિક જે છે જીન પિયાજે, મતલબ જીન પિયાજે ક્યાંના હતા? સ્વિસના હતા. એમને બોધાત્મક વિકાસના સિદ્ધાંતમાં 4 તબક્કા આપ્યા હતા, જેમાં સાંવેદનિક કારક જે છે પહેલો છે જન્મથી 2 વર્ષ, પૂર્વ ક્રિયાત્મક તબક્કો 2 થી 7 વર્ષ અને મૂર્ત ક્રિયાત્મક તબક્કો 7 થી 12 વર્ષ, અમૂર્ત ક્રિયાત્મક તબક્કો 12 વર્ષથી આગળ. તો આ માહિતી છે એમાં આપણે પૂછ્યો છે મૂર્ત ક્રિયાત્મક એટલે કે 7 થી 12 વર્ષ. 39, કોણે કહ્યું છે કે શિક્ષણ એ મનુષ્યને આત્મવિશ્વાસુ અને નિસ્વાર્થ બનાવે છે? તો એ આવશે ઋગ્વેદ. પ્રશ્ન 40, અનુભવ જ જ્ઞાનની એકમાત્ર માતા છે એ કયો વિકલ્પ સાથે જોડાયેલું છે? તો ઇન્દ્રિયાનુભવવાદ, આ જે કહેવાય ને ઇન્દ્રિયથી જે અનુભવી શકાય એની વાત કરી છે એ. તો એની સંપૂર્ણ માહિતી આપી છે. આ વિચારધારાના પ્રણેતા જ્હોન લોક. 41, વિકલાંગ બાળકોના શિક્ષણ માટે એક શિક્ષક તરીકે શું કરવું જોઈએ? તો એ તે બાળકોમાં આત્મવિશ્વાસનો વિકાસ કરવો જોઈએ. 42 નંબર, વિદ્યાર્થીઓને મનોરંજન કાર્યક્રમ યોજવાની ઈચ્છા છે તો શિક્ષક તરીકે તમે શું કરશો? તો ડી તેઓને પ્રોત્સાહિત કરીશ. શિક્ષણનું મુખ્ય કાર્ય શું છે? તો બી વિદ્યાર્થીઓમાં નિહિત આંતરિક શક્તિઓનો વિકાસ કરવો. બી ઓપ્શન. 44, એક શિક્ષક એવું અનુભવે છે કે તેના વિદ્યાર્થીઓ તેના અધ્યાપન કાર્યથી સંતુષ્ટ નથી. આવી પરિસ્થિતિમાં શિક્ષકે શું કરવું જોઈએ? તો એ તેણે જાતે રિફ્રેશર કોર્સ કરવો જોઈએ, જેથી તે પોતાના અધ્યાપન કાર્યમાં સુધારો લાવી શકે. એ ઓપ્શન. ચલો 45 નંબર, તુંડે તુંડે મતિ ભિન્ના કહેવત કોની સાથે અનુબદ્ધ ધરાવે છે? તો બુદ્ધિ, મતલબ કે માણસે બુદ્ધિ જે કહેવાય ને એ મતલબ ચેન્જ થાય, તો એટલા માટે કહેવાય છે તુંડે તુંડે મતિ ભિન્ના. મતિ એટલે બુદ્ધિ, તો આ એના સાથે બુદ્ધિ સાથે જોડાયેલું છે. 21મી સદીના શિક્ષણ માટેના વિચારધારા કરવા કયા પંચે કહ્યું કે શિક્ષણ એ ભીતરનો ખજાનો છે? તો સી ડેલોર્સ પંચ. 47, અભિક્રમિત અધ્યયનની ખાસ વિશેષતા કઈ છે? તો અધ્યેતા પોતાની ગતિથી શીખે. આ સી જવાબ આવશે. 48, પાઠનો આરંભ મૂર્ત પરથી
થવો જોઈએ અને સમાપ્તિ અમૂર્તમાં થવી જોઈએ. આ વિધાન કોનું છે? તો સી, હર્બર્ટ સ્પેન્સર. 49. એડગર ડેલનો શિક્ષણમાં ફાળો એટલે નીચે પૈકી અનુભવ શંકુ એ એડગર ડેલ આપેલો હતો, એ આપણને ખબર છે. 50 નંબર, વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા થઈ શકે? જવાબ આવશે ડી, સતત મૂલ્યાંકન કરીને. જેની સંપૂર્ણ માહિતી આરટી 2009માં આ સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે CCEની વાત કરી છે. 51, બાળકના વિકાસના ભાગો કયા કયા છે? તો ડી, આપેલ તમામ, મતલબ ઘર, શાળા, સમવયસ્કો, એની માહિતી આપી છે. ઘર, શાળા, સમવયસ્કો. મિત્રો અને પોતાની ઉંમરના બાળકો સાથે રમવાથી બાળકમાં સામાજિક કૌશલ્યો, ટીમવર્ક, સહકાર અને નેતૃત્વ ગુણો વિકસે છે. શાળા, તો શાળામાં બાળક ઔપચારિક શિક્ષણ લે છે. ઘર, બાળક માટે ઘર એ પ્રાથમિક પાઠશાળા છે. તો આ માહિતી છે સંપૂર્ણ. 52, અબ્રાહમ મેસ્લોના માનવ પ્રેરણાના સિદ્ધાંતોમાં ટોચ પર કઈ જરૂરિયાત આવે છે? બી, આત્મસાર્થકતાની જરૂરિયાત આવે છે. 53, શાળા દરમિયાન રમતગમત અને ઇતર પ્રવૃત્તિઓ સામેલ કરવા માટે નીચેનામાંથી કયું કારણ છે? બી, તે વિદ્યાર્થીઓના સંપૂર્ણ વિકાસ માટે જરૂરી છે. એની સંપૂર્ણ માહિતી આપી છે. 54, નીચેનામાંથી કઈ વર્તણૂક બાળકની ભાવનાત્મક વ્યગ્રતાવાળી સ્થિતિને કારણે છે તેમ ન કહી શકાય? એ મંદ વર્તણૂક, એ ઓપ્શન આવશે. 55, યુવક મહોત્સવમાં એક વાલી તેની પુત્રીને ગરબામાં ભાગ લેતી રોકે છે. શિક્ષક તરીકે તમે શું કરશો? તો એ વાલીને સમજાવીશ, વિદ્યાર્થીનીને ગરબામાં ભાગ લેવડાવીશ. તો એ ઓપ્શન આવે. હવે મિત્રો વિભાગ 3 તાર્કિક અભિયોગ્યતા 56મો પ્રશ્ન. 4 મિત્રો MNO અને P કેરમ રમે છે. M અને N એકબીજાની સામે મોં રાખીને બેઠેલા ભેરુઓ છે. P દક્ષિણ તરફ આગળ મોં રાખીને બેઠો છે. M પશ્ચિમ દિશા તરફ મોં રાખીને બેઠો છે. તો દક્ષિણ તરફ મોં રાખીને કોણ બેઠું છે? તો જો મિત્રો સિચ્યુએશન કંઈક આવી થશે. અહીંયા જો ફિગર ડ્રો કરી છે ને કે M અને N સામસામે, અને M જે છે પશ્ચિમ દિશા તરફ મોં રાખી છે, મતલબ N જે છે પૂર્વ દિશા તરફ મોં રાખશે, અને P ઉત્તર તરફ મોં રાખ્યું છે. તો બાકી બચ્યો O. તો ઓની દિશા દક્ષિણ તરફ રહેશે. એટલે અહીંયા જે ક્વેશ્ચન પૂછ્યો છે કે દક્ષિણ તરફ મોં રાખીને કોણ બેઠું હશે? તો O જવાબ આવશે. ડી આન્સર. અહીંયા ફિગર ડ્રો કરી છે એટલે તમને આઈડિયા આવી જશે. બરોબર. પ્રશ્ન 57, હું મારા ઘરેથી વાયવ્ય દિશામાં 30 મીટર ચાલ્યો, પછી નૈઋત્ય દિશામાં 30 મીટર ચાલ્યો, ત્યારબાદ 30 મીટર અગ્નિ દિશામાં ગયો, અને હવે હું મારા ઘર તરફ જઈ રહ્યો છું. તો કઈ દિશામાં જઈ રહ્યો છું? તો સિમ્પલ છે મિત્રો, આ જે ડ્રો કર્યું છે એનામાંથી સમજી શકો. જો આ દિશા ઉત્તર અને પશ્ચિમની વચ્ચે આમ 30 પછી આમ 30, એટલે આ લાઈનને અડી ગયા. પાછા અહીં આ દિશા 30 અને પછી પાછા અહીંયા ઘરે, મતલબ કે અહીંથી અહીં આ ડિરેક્શન આવે. આ ડિરેક્શન કઈ છે? તો ઉત્તર પૂર્વ, એટલે કે નોર્થ ઈસ્ટ, ઈશાન. જવાબ એ આવે મિત્રો. 58, એક ફોટાની સામે જોઈને મહેશ બોલ્યો, આની માં મારા પિતાના દીકરાની પત્ની છે. મારે તો નથી કોઈ ભાઈ કે નથી કોઈ બેન. તો મહેશ કોના ફોટાને જોઈ રહ્યો હતો? તો સાચો જવાબ છે તેનો પુત્ર, કારણ કે અહીંયા કીધું જ છે એની માં મારા પિતાના દીકરાની પત્ની. હવે એના દીકરા, એના પિતાના દીકરા એટલે એ પોતે જ થયો, કારણ કે એનો ભાઈ કે બેન કોઈ નથી એવું કીધું છે ને. અને એની પત્ની એટલે કે એની પત્નીની વાત કરે છે. તો મહેશના ફોટા, મહેશ કોના ફોટાને જોઈ રહ્યો છે? તો સી, તેના પુત્રને. તો આ સી ઓપ્શન આવશે. 59, જો શીર્ષાસનની સ્થિતિમાં મહેશનો ચહેરો દક્ષિણ દિશા તરફ હોય તો તેનો જમણો હાથ કઈ દિશામાં હશે? તો સી, પૂર્વ દિશામાં હશે. મિત્રો તમે ઇમેજિન કરી શકો છો. 60, નીચેની આકૃતિમાં કયું તીર અગ્નિખૂણો છે? તો આ તીર અગ્નિખૂણો આવે છે. આ ડી, એટલે સી ઓપ્શન આવશે. ડી, આ અગ્નિખૂણો છે.
નીચે આપેલ શ્રેણી પૂર્ણ કરો. તો અહીંયા જો 1 5 મતલબ 4, પછી અહીંયા 5 6 7 8 એટલે અહીંયા 9નો ડિફરન્સ આવશે. એટલે 31માં 9 એડ કરો એટલે 40, બી ઓપ્શન આવે. બરાબર, 4 5 6 7 8 9 એવા ડિફરન્સ આપ્યા છે. 62 જો 15 ઓગસ્ટ 2006ના રોજ મંગળવાર હોય તો 15 ઓગસ્ટ 2007ના કયો વાર હશે? તો આ રીતના આપણે મિત્રો કેલેન્ડરનો વિડીયો બનાવેલો છે આપણી યુટ્યુબ ચેનલ ઉપર, એમાં પણ કીધેલું છે. જુઓ, આપણે 2006થી 2007માં જતા હોય સેમ ડેટ 15 ઓગસ્ટ, તો જેમાં જઈ રહ્યા છીએ 2007 એ લીપ યર છે કે નહીં જોવાનું. તો 2007 તો લીપ યર નથી, તો એક એડ કરવાનો, મતલબ કે જે વાર આપ્યો હોય એમાં એક એડ કરી દેવાનો, એટલે કે બુધવાર, બી ઓપ્શન જવાબ આવશે. જો લીપ યર હોય અને ફેબ્રુઆરી 29 એ અંદર આવી જતી હોય તો 2 એડ થાય. આ આપણે જે કેલેન્ડરનો વિડીયો બનાવ્યો છે યુટ્યુબ ચેનલ એ જોઈ લેવું. 63 ગઈ 20મી સદીમાં કેટલીક સાલ એવી છે તેમના અંકોનો સરવાળો 13 થાય છે તેવી કેટલી સાલ છે? તો બી 4. કઈ? તો 1903, 1912, 1921 ને 1930 જેનો સરવાળો થાય 13 સરવાળો થાય એનો, બરાબર, અંકોનો એવા છે. જુઓ અહીંયા ગણતરી પણ આપી છે. 64 એક સરવાળામાં આંકડાને બદલે અક્ષરો આપેલા છે તેને આધારે મૂળ સંખ્યાઓ શોધો. તો XY પ્લસ ZX એટલે કે XYX એવું આપ્યું છે. તો આમાંથી કયો ઓપ્શન લાગુ પડે? તો સી ઓપ્શન લાગુ પડે. જો મિત્રો અહીંયા ગણતરી આપી છે કે અહીંયા એવું કીધું હતું કે XY પ્લસ ZX એટલે કે અહીંયા X અને અહીંયા જે ઝેડની જોડે છે એ બંને આંકડા સરખા હોય. તો અહીંયા જુઓ છે 1 અને અહીંયા 1, અને એનો સરવાળો પાછો XYX થવો જોઈએ, એટલે કે પહેલો અને અહીંયા છેલ્લો અંક સરખો હોવો જોઈએ. તો એ આપણને આમાંથી જે ઓપ્શનમાં મળે છે ને સી જ મળે છે, 101. બરાબર, ચલો 65 નંબર નીચેનામાંથી કઈ આકૃતિ ગણિત પ્રશ્ન વિષયનું સંબંધિત પ્રદર્શિત કરે છે સંબંધ? તો એ આવશે, કારણ કે કોઈ બી વિષયની અંદર ને પ્રશ્ન અને આ જેમ કે ગણિત, કોઈ બી વિષય, આ મેન જે રાઉન્ડ છે એને વિષય લઈ લો અને પ્રશ્ન અને ગણિત, ગણિતમાં પ્રશ્ન હોય, પ્રશ્નમાં ગણિત હોય, એટલે એ ઓપ્શન આવે. બરાબર, અને વિષય એ વિષયની અંદર કોઈ પ્રશ્ન અને એનો જે વિષય હોય એ આવે, એટલે એ ઓપ્શન આવશે. 66 આજે સોમવાર છે, 62 દિવસ પછી કયો વાર હશે? તો આ સિમ્પલ છે, 62 ને 7 વડે ભાગવાનો. તો અહીંયા 62 ને 7 વડે ભાગો તો 6 દિવસની શેષ વધે, મતલબ 6 શેષ વધે. તો આ સોમવારમાં 6 એડ કરી દેવાના. મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ, એટલે રવિવાર આવે, બી ઓપ્શન. આકૃતિમાં કેટલા ત્રિકોણ છે? તો મિત્રો બી જવાબ આવશે 30. જુઓ 1 2 3 4 5 6 એનો સરવાળો 21, પછી આ બેનો 2 અને 1 3 એટલે 24 આવે. 24 અને આમાં 3 4 5 6 એડ કરવાના એટલે 30 જવાબ આવે. આના પણ આપણે વિડીયો બનાવેલો છે રિઝનિંગમાં, જોઈ લેવો ડિટેલમાં. 68 એક વ્યક્તિ પૂર્વ દિશા તરફ મોં રાખીને ઊભો છે, તે 90 ડિગ્રીના ખૂણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ફરે છે. ફરી પાછા ઘડિયાળની કાંટાની દિશામાં 45 ફરે છે. ત્યાંથી પાછો ઘડિયાળની કાંટાની દિશામાં 180 ફરે છે. ત્યારબાદ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં 270 ફરે છે. તો હવે તે કઈ દિશામાં મોં રાખીને ઊભો છે? તો એ આવશે ઉત્તર પશ્ચિમ. 69 19 જુલાઈ 1919ના રોજ અઠવાડિયાનો કયો વાર હતો? તો સી શનિવાર. અને 70 આપેલ શબ્દ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાંથી કયો શબ્દ બનાવી શકાય નહીં? તો બી ઇન્સ્ટ્રક્ટર, કારણ કે આની અંદર છે ને ક્યાંય ઓ નથી ને આમાં ઓ આવે છે, એટલે બી જવાબ ના આવે. હવે આગળ વધીએ. ભાગ 4 ગુજરાતી ભાષા. 71 છે મારા કંઠ માટે શરદી ખાલી જગ્યા પક્ષપાત છે. ઉપરોક્ત ખાલી જગ્યામાં કયો પ્રત્યય આવશે? તો સાચો જવાબ આવશે બી ને આવે. એની સમજૂતી અહીં આપી છે, જોઈ લેવી, કારણ કે વિડીયો બહુ લાંબો થઈ ગયો છે મિત્રો. 72 પ્રકૃતિ જ મારી માં રહી છે. આ વાક્યમાં નીચેનામાંથી કયું નિપાત દર્શાવ્યું છે? તો બી જો આવશે.
નિપાત એટલે શું, જ કેમ આવે, એની માહિતી અહીંયા આપી છે. તો આ રીતની માહિતી છે. 73 નંબર છે ધારાસભા શબ્દનો સમાસ ઓળખાવવો. તો એ આવશે મધ્યમ પદલોપી. હવે એનો નિયમ શું છે, ધારા ઘડવા માટેની સભા. તો અહીંયા આ વચ્ચે ઘડવા માટેની એ જે આવે ને આ ટાઈપનું હોય એને મધ્યમ પદલોપી સમાસ કહેવાય. કે એની જે સમાસનો વિગ્રહ કરતી વખતે વચ્ચેથી લોપ પામેલા પદો જેમ કે ઘડવા માટેની ઉમેરવા પડે તેને મધ્યમ પદલોપી સમાસ કહેવાય છે. હવે અન્ય વિકલ્પ બહુવ્રીહી એની જે છે અહીંયા માહિતી અને ઉદાહરણ આપ્યું છે ગજાનન. પછી દ્વંદ્વ એ તો ખબર જ છે, અથવાથી વિગ્રહ થતા રામ લક્ષ્મણ, રામ અથવા લક્ષ્મણ એ ટાઈપનું. કર્મધાર્ય જ્યારે પૂર્વપદ વિશેષણ અને ઉત્તરપદ વિશેષ્ય હોય, દાખલા તરીકે મહાદેવ, આ ટાઈપની વાત છે. 74 નીચેનામાંથી શ્લેષ અલંકારનું દ્રષ્ટાંત કયું છે. તો એ રવિને પોતાનો તડકો ન ગમે તો તે ક્યાં જાય. તો રવિને રવિ એટલે નામ પણ છે ને રવિ એટલે સૂર્ય, એની વાત કરી છે. આ રીતની વાત હોય ને તો જેમ કે રવિ સૂર્ય અને રવિ એક વ્યક્તિનું નામ, તો એમાં શ્લેષ અલંકાર આવે મિત્રો. બરોબર. હવે વડ તેવા ટેટા અને બાપ એવા બેટા એ અનન્વય અલંકાર છે. એક મ્યાનમાં બે તલવાર ન સમાય એ અન્યોક્તિ છે. હવે અલંકારનો પણ મિત્રો આપણે યુટ્યુબ પર વિડીયો છે, જોઈ લેવો. પથ્થર થરથર ધ્રુજે, તો આ સજીવારોપણ છે. 75 સંધિ છૂટી પાડો દુષ્ટ. તો સી ઓપ્શન, દુષ્ટ વત્તા ટ. તો વ્યાકરણના સંધિના નિયમ મુજબ જ્યારે સકાર પછી ટ કે ઠ આવે ત્યારે સ ને આ ષટકોણમાં ફેરવાઈ જાય, એટલે આ માટે આ દુષ્ટમાં આ રીતનું આવશે. 76 બેફિકર રહો મહારાજ, વાયદો નહીં ચૂકવું. આમાં અલ્પવિરામ ક્યાં આવે, તો મહારાજ પછી આવે, એટલે ડી ઓપ્શન આવશે. ભાષાંતરનો અર્થ તરજુમો, અહીંયા એની માહિતી આપી છે. 78 ભયંકર વાંદરો ઊંચા ઝાડ ઉપર બેઠો છે. આ વાક્યમાં નામયોગી શોધો, તો ઉપર આવશે, એની માહિતી પણ અહીંયા આપી છે. ઘૂમટો તાણેલી સ્ત્રી સરંગટ, સી ઓપ્શન આવશે. બીજા વિકલ્પો છે એની માટેની માહિતી પણ આપી છે, શું અર્થ થાય. મનોજે ગાડીનો અવાજ સાંભળ્યો, કર્મણી વાક્યમાં લખો. તો મનોજથી ગાડીનો અવાજ સંભળાયો, તો આ એની સંપૂર્ણ માહિતી છે. 81 જોગીની ગુફા ઉગડે એમ વનરાજે મોટું ખોલ્યું. તો આ જે છે એમ જેમ આ એમ કે જેમ જેવા એ ટાઈપની વાત હોય ને એટલે ઉપમા જ આવે મિત્રો. 82 નંબર શબ્દ સમૂહ માટે એક શબ્દ પશુને ખાવાનું અનાજ, તો સી આવે જોગાણ. અન્ય વિકલ્પનો અર્થ પણ આપ્યો છે. 83 નીચેના વાક્યમાં કયું એક સર્વનામ નથી. તું તેને કહી દેજે કે તેનો આમાં ભાગ નથી. તો બી આમાં આવે. હવે તેનો, તું, તેને એ બધા સર્વનામ હોય મિત્રો, તો એટલા માટે આમાં છે એ સર્વનામ નથી. 84 છંદ ઓળખાવો. પાણી અને બ્રશ સહુ દહીતું જતીતી. તો આનો વસંત તિલકા એ છંદ આવશે, એની ગણતરી પણ અહીંયા આપી છે. અક્ષર સંખ્યા 14 અને બંધારણ ત ભ જ જ ગાગા, આ જે છે એ શેમાં આવે, વસંત તિલકા એની અંદર આવે, એની જુઓ ગણતરી પણ આપી છે. 85 નિર્મળ ગુજરાત કોને ન ગમે. આ વાક્યમાં નિર્મળ શબ્દને વ્યાકરણની પરિભાષામાં શું કહેશો, તો બી વિશેષણ કહેશો. હવે વિભાગ 5 અંગ્રેજી ભાષાની જાણકારી. 86 નંબર ધ કોન્સ્ટિટ્યુશન પ્રોટેક્ટ્સ અવર બેઝિક રાઇટ્સ, ટ્રાન્સલેટ ઇન્ટુ ગુજરાતી. એટલે એ બંધારણ આપણા મૂળભૂત અધિકારોનું રક્ષણ કરે છે, આ એનું ગુજરાતી થાય ટ્રાન્સલેશન. 87 યુનિટી ઇઝ ડાયવર્સિટી ઇઝ ઇન્ડિયા સ્ટ્રેન્થ. તો ટ્રાન્સલેટ એને કરીશું એટલે એ આવશે વિવિધતામાં એકતા એ ભારતની શક્તિ છે. 88 તમારી પાસે કેટલા પૈસા છે, ટ્રાન્સલેટ ઇન્ટુ ઇંગ્લિશ. તો બી આવશે હાઉ મચ મની ડુ યુ હેવ, એની પણ માહિતી આપી છે. 89 હી ઇઝ અ મેન ખાલી જગ્યા ગ્રેટ ઇન્ટિગ્રિટી એન્ડ ઇઝ નોન ખાલી જગ્યા હિઝ ઓનેસ્ટી. તો અહીંયા બી ઓપ્શન આવશે ઓફ અને ફોર. કેમ એ પણ અહીંયા માહિતી આપી છે, એટલે બી ઓપ્શન ઓફ અને ફોર આવશે.
90 ડોન્ટ લીન ખાલી જગ્યા ધેટ વોલ ધ પેન્ટ ઇઝ સ્ટીલ વેટ. મતલબ કે અત્યારે તમે દિવાલને અડીને ના ઊભા રહેશો, જે પેન્ટ છે અત્યારે હજી ભીનો છે એટલા માટે. હવે એનો ઓપ્શન ડી કેમ આવ્યો અગેન્સ્ટ, એની પણ માહિતી આપી છે, એટલે અહીં ખાલી જગ્યામાં આવશે અગેન્સ્ટ. 91 નન ઓફ ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ધેર હોમવર્ક યેટ, તો હેઝ ફિનિશ્ડ આવે બી ઓપ્શન, એની માહિતી પણ આપી છે. 92 વાઇલ આઈ ખાલી જગ્યા ધ લો બુક ધ પાવર સડનલી વેન્ટ આઉટ, તો એ ઓપ્શન આવશે વોઝ રીડિંગ, અહીંયા એની માહિતી આપી છે. 93 નંબર આઈ ખાલી જગ્યા માય લંચ જસ્ટ અ ફ્યુ મિનિટ્સ એગો, તો ખાલી જગ્યામાં જવાબ આવશે ફિનિશ્ડ આઈ ફિનિશ્ડ માય લંચ જસ્ટ અ ફ્યુ મિનિટ્સ એગો. નંબર 94 ધ પ્લેન ક્રેશ ઇન્ટુ ખાલી જગ્યા એટલાન્ટિક ઓશન નિયર કેનરી આઇલેન્ડ્સ, તો ખાલી જગ્યા આવશે એ ધ આવશે બંનેમાં. તો ઓશિયન પહેલાં હંમેશા ધ આર્ટિકલ આવે અને આઇલેન્ડ્સ જે છે ગ્રુપ છે એના માટે આગળ ધ આવશે. 95 ખાલી જગ્યા ફ્રેન્ચ આર નોન ફોર ધેર લવ ઓફ ખાલી જગ્યા આર્ટ, તો સી ધ અને નો આર્ટિકલ, એટલે આની અંદર ધ આવશે અને આમાં નો આર્ટિકલ આવશે. 96 નંબર ખાલી જગ્યા ઓફ ધ સ્ટુડન્ટ્સ વેર એબલ ટુ આન્સર ધ ડિફિકલ્ટ ક્વેશ્ચન, તો એ ફ્યુ ઓફ ધ સ્ટુડન્ટ્સ, એ રીતની અહીંયા ખાલી જગ્યામાં ફ્યુ એ ઓપ્શન આવશે. 97 ખાલી જગ્યા મેન વોન્ટ્સ ટુ બી સક્સેસફુલ ઇન લાઈફ, તો એ આવશે એવરી મેન, બધાને ઈચ્છા હોય ને સક્સેસફુલ થવાની એટલા માટે. 98 ઈચ ખાલી જગ્યા એન્ડ ઈચ ખાલી જગ્યા મસ્ટ બ્રિંગ ખાલી જગ્યા ઓન સ્ટેશનરી ફોર ધ એક્ઝામ, તો બી સ્ટુડન્ટ ટીચર હિઝ, આ રીતના જવાબ આવશે. 99 નંબર આઈ યુઝ્યુઅલી ખાલી જગ્યા ટુ કોલેજ બટ ટુડે ખાલી જગ્યા ઇન માય અંકલ્સ કાર, તો એ ઓપ્શન આવશે વોક આઈ યુઝ્યુઅલી વોક ટુ કોલેજ બટ ટુડે વેન્ટ ઇન માય અંકલ્સ કાર. સો નંબરનો લાસ્ટ ક્વેશ્ચન વી રિગાર્ડ ટુ ઇન્ફોર્મ યુ ધેટ વી ખાલી જગ્યા જસ્ટ ખાલી જગ્યા અવર ન્યૂ હાઉસ, તો એ ઓપ્શન હેવ સોલ્ડ. વી રિગ્રેટ ટુ ઇન્ફોર્મ યુ ધેટ વી have just sold our new house, તો એ ઓપ્શન આવશે. તો આ રીતના મિત્રો જો આમાં મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આપણે લીધા છે, આમાંથી ઘણી બધી શક્યતા છે ક્વેશ્ચન્સ પૂછાવાની. તો અને મિત્રો આ જે છે વિડીયો અને આ પીડીએફ તમારે જોઈતી હોય આ વિડીયોની, તો મિત્રો આ જે મટીરિયલ છે એની પીડીએફ તમારે જોઈતી હોય તો આપણી જે ટેલિગ્રામ ગ્રુપ છે ત્યાંથી મળી જશે, જેની લિંક મેં અહીંયા ડિસ્ક્રિપ્શનમાં આપી છે. અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. ધન્યવાદ.